નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદરનગરે પ્રગતિનગર સોસાયટીમાં બિરાજમાન શ્રી અંબાજી માતાજીની દ્વિતીય વાર્ષિક તિથિના મહાસુદ તેરસને સોમવાર 10 ફેબ્રુઆરીના રોજની ઉજવણી થયેલ। સવારે યજ્ઞનો લાભ લેનાર સોમાભાઈ ભીખાભાઈ પ્રજાપતિ, અલ્પેશભાઈ પ્રજાપતિ સરિયદવાળા પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવેલ। બાદમાં શુભ મુહૂર્ત ધજાના લાભાર્થી સુશ્રાવિકા કાંતાબહેન બાલચંદભાઈ શેઠ પરિવાર સરદારપુરવાળા દ્વારા ધજા ચડાવવામાં આવેલ તેમજ શેઠ પરિવાર દ્વારા ગોળની પ્રભાવના થયેલ। સૌએ પ્રસાદીનો લાભ લીધેલ। બાદમાં આરતી થયેલ। લાભાર્થી પરિવાર દ્વારા હવનમાં આહુતિ આપી ધન્યતા અનુભવેલ। અશોકભાઈ જોશી તેમજ રમેશભાઈ પ્રજાપતિ આદિ દ્વારા સુંદર આયોજન થયેલ। ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી 5 લોકોના કરુણ મોતથી સમગ્ર પંથકમાં શોક છવાયો છે। જે મૃતક વ્યક્તિઓના અકસ્માત એક જ પરિવારના 2 બાળકો અને તેની માતાનું પણ મોત નીપજ્યું હતું। આ એક સાથે 5 જણાના ડૂબવાની ઘટનાથી આખી રાત ગામમાં શોકનો માહોલ છવાયો છે। ત્યારે આજે વહેલી સવારે એક સાથે 5નો જનાજો નીકળતા આખું ગામ રોકકળથી ગુંજી ઉઠ્યું હતું। જે શક્તિપીઠ ખાતે ચાલી રહેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે। ગુજરાત સરકાર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત 3 દિવસીય મહોત્સવમાં ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। आप आवो આજે દિયોદરમાં बनास डेरी संचालित उमंग मॉल में जहां आपने મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટાટાનું બમ્પર ઉત્પાદન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। બનાસકાંઠામાં આ વર્ષે ખેડૂતોએ મોટાભાગે બટાટાની ખેતી કરી હતી। જોકે કમોસમી વરસાદ ન થયો અને બટાટાને અનુકૂળ વાતાવરણ હોવાને કારણે ઉત્પાદન સારું મળ્યું છે। કમોસમી વરસાદ ન થયો જેના કારણે ખેડૂતોને બમ્પર ઉત્પાદન મળ્યું છે અને ખેડૂતોએ હાલ બટેટાની નીકાળવાની શ્રી ગણેશ પણ કરી દીધા છે અને માર્કેટમાં વેચવાનું પણ ચાલુ કરી દીધું છે। તો હાલ ખેડૂતોને 200 થી લઈને 225 સુધીનો ભાવ મળી રહ્યો છે। ખાતર બિયારણના રૂપિયા મળશે અને અગાઉ થયેલ નુકસાન ભરપાઈ કરી શકાશે, નહીંતર જો ભાવ નીચા જશે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે અને ખેડૂતો પાયમાલ થશે। આમ તો ખેડૂતોને 250 થી 300 રૂપિયા બટાટાનો ભાવ હોય તો જ પોસાય, નહીંતર પોસાય તેમ નથી। તેમ છતાં હાલ 200 થી લઈને 225 સુધીનો ભાવ છે। ડીસા પાટણ રેલવે ફાટક પાસે શનિવારે વજન કાંટાના નીકાળવા IRMની તોડતા આગ નીકળતા લોકોમાં દોડધામ મચી હતી। જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ ઘટના સ્થળે આવી અને આગ ઓલવી હતી। IRM કંપનીમાં જાણ કરતા ગેસ લાઇન બંધ કરી દેવામાં આવી હતી તેમજ IRM ગેસ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાઇપ રિપેર કરી હતી। બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેરમાં જોરાવર પેલેસ સેવા સદન 2ની પાસે આધુનિક સેવાઓથી સજ્જ નેત્રમ વિભાગ આવેલો છે। જ્યાં લાગેલા અત્યાધુનિક મોટા ડિસ્પ્લે ઉપર પાલનપુર શહેર અને જગ પ્રસિદ્ધ માંબાનું ધામ અંબાજીમાં 31 જંકશન ઉપર 256 સીસીટીવી કેમેરા દ્વારા શહેરના એક ખૂણામાં શું થઈ રહ્યું છે તેની બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે। જેમાં ચાલુ વાર્ડને મોબાઈલ ફોનનો ઉપયોગ, નો પાર્કિંગ, 2 વ્હીલર ઉપર 3 સવારી, સીટ બેલ્ટ, હેલ્મેટ, ઓવર સ્પીડ સહિતના નિયમો ભંગ કરનાર 34,854 લોકોને ઓનલાઈન મેમો આપીને 2,85,80,660નો દંડ ફટકારવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરની વિદ્યા મંદિર ખાતે પણ યોગાસન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 439 બાળકોએ ભાગ લીધો હતો। સમગ્ર ગુજરાતમાં યોગાસન 2025નું આયોજન કરાયું છે, જેમાં 15,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। રાજ્યમાં આજે 51 સ્થળોએ યોગાસન સ્પર્ધા યોજાઈ રહી છે। ત્યારે પાલનપુર ખાતે પણ યોજાયેલી યોગાસન સ્પર્ધામાં 439 બાળકોએ ભાગ લઈ પોતાનું યોગ્ય કૌશલ્ય બતાવ્યું હોવાનું ઉત્તર ગુજરાત ઝોનના
કોઓર્ડિનેટર અજીત પટેલે જણાવ્યું હતું. પાલનપુરથી પ્રયાગરાજ કુંભ મેળામાં જવા નીકળેલા યાત્રાળુઓને ગોબરી ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત નડ્યો છે. રોંગ સાઈડમાં આવી રહેલ એક કાર યાત્રાળુઓની કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. પાટણ એસઓજી પોલીસે રાત્રે એક મોટી કાર્યવાહી કરતા મણિપુરા ચાણસમા રોડ પરથી ગેરકાયદેસર ડીઝલ ચોરીના કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસને મળેલ બાતમીના આધારે ચામુંડા પાર્લર પાસેથી 560 લીટર ડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 50,000 અને 400 આંકવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમોનું અમલીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય. ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમોનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે આવતીકાલ 11/2/2025થી ગુજરાત રાજ્યના તમામ સરકારી કચેરીઓમાં પ્રવેશ દ્વાર પાસે ટ્રાફિક પોલીસનું ડિપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવા સૂચના છે, જેથી આવતીકાલથી કોઈપણ સરકારી કચેરીમાં 2 વ્હીલર લઈને જાઓ તો હેલ્મેટ પહેરીને જ જવાનું રાખશો.